હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11th કેમિસ્ટ્રીના પરમાણ્વીય બંધારણ ચેપ્ટરના JEE નીટના MCQ સોલ્યુશનના આ લેક્ચર 4માં આપણે નવા MCQનું સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આમ તો મારો પ્રયત્ન એવો હોય છે કે જ્યાં પણ થોડી કોમ્પ્લિકેટેડ ગણતરીઓ હોય, ગુણાકાર ભાગાકાર ને લગતી, તો આશરે ગણતરીઓ કેવી રીતે કરી શકાય, આગળ જતાં વધારે સંકીર્ણ એટલે કે વધારે કોમ્પ્લિકેટેડ ગણતરીઓ આવે તો તમે એને આશરે કેલ્ક્યુલેટર વગર આશરે ગણતરી કરીને કેવી રીતે સાચો ઓપ્શન પસંદ કરી શકો, આ બધી બાબતોની હું જે તે જરૂરિયાતના લેક્ચરોમાં હું રજૂઆત કરું જ છું, સ્પષ્ટતા કરું જ છું. પરંતુ જ્યાં સુધી તમે આવા કોઈ MCQની પ્રેક્ટિસ જાતે કરતા નથી ત્યાં સુધી તમને આવી કોઈ પણ બાબત એ હેલ્પફુલ નહીં થાય. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લેક્ચર દરમિયાન 5, 7, 10 જે પણ MCQ સોલ્વ કરીએ છીએ અને એમાં હું ક્યાંય પણ તમને કોઈ પણ પ્રકારની ટિપ્સ આપું છું. કેલ્ક્યુલેટર વગર આશરે ગણતરી કરીને કેવી રીતે સાચો વિકલ્પ પસંદ કરી શકાય, આવી કોઈ પણ ટિપ્સ જો તમને આપવામાં આવે છે તો તમારે એ ટિપ્સ અન્ય MCQ ઉપર લાગુ પાડવી જોઈએ અને તમે જાતે જ્યારે આવા પ્રયત્નો કરશો ત્યારે તમને એવી ટિપ્સ એ પરીક્ષામાં ઉપયોગી નીવડશે. જ્યાં સુધી તમે લેક્ચરનો અભ્યાસ કરતા હશો ત્યાં સુધી તમને એ સમજાશે, તમને સરળતાથી ખ્યાલમાં આવી જશે. પરંતુ તમે જ્યારે નવા MCQ માટે એને એપ્લાય કરો ત્યારે થોડી મુશ્કેલી ઊભી થાય છે, પરંતુ પ્રેક્ટિસ કરવાથી આવી મુશ્કેલીઓ દૂર થાય છે. સો ધેટ કે હું એવી આશા રાખું કે તમે ફક્ત લેક્ચરને જોઈને જે કંઈ સમજી રહ્યા છો અને એને સરળતાથી તમે માણી રહ્યા છો, પરંતુ એને પ્રેક્ટિસ કરો એવું હું ઈચ્છું છું. તો શરૂઆત કરીએ. પ્રથમ MCQ છે, 440 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા કાર્બન ડાયોક્સાઇડ અણુ એટલે CO2 અણુ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પદાર્થનું નામ આપ્યું છે તો એનું અણુસૂત્ર જે છે એ પણ આપણને આવડતું હોવું જરૂરી છે. તો ગતિ કરતા કાર્બન ડાયોક્સાઇડના એક અણુની તરંગ લંબાઈ કેટલી હશે? તમને 4 ઓપ્શન આપ્યા છે. 4 ઓપ્શનમાં તરંગ લંબાઈનો એકમ મીટર આપ્યો છે. તમે જોઈ શકો છો કે 4 ઓપ્શનમાં 10ના ઘાતાંકમાં જે કંઈ છે એની સાથે અંકો ગુણાકારમાં છે. 3.42 છે, 2.063 છે. જ્યારે આ પ્રકારે જુદા અંકો આપ્યા હોય ત્યારે આશરે ગણતરી ખૂબ જ અગત્યની છે અથવા આશરે ગણતરી ખૂબ જ ઉપયોગી છે. ઉકેલ તરીકે આપણને વિકલ્પ બી એ સાચો ગણાવેલો છે, 2.063 × 10⁻11 મીટર. હવે આ કેવી રીતે થશે તો આપણે જોઈ લઈએ. CO2ના એક અણુનું દળ, આપણે અહીંયા એક અણુની તરંગ લંબાઈ શોધવાની છે તો CO2ના એક અણુનું દળ જાણવું જરૂરી છે. મેં સંજ્ઞાત્મક રીતે લખ્યું છે MW/Na, એટલે કે CO2નું આણ્વીય દળ ભાગ્યા એવોગેડ્રો આંક. તો CO2નું આણ્વીય દળ 44 ગ્રામ પ્રતિ મોલ છે, એવોગેડ્રો આંક 6.022 × 10⁻23 પ્રતિ મોલ છે. એટલે આપણને 7.3 × 10⁻23 ગ્રામ એ CO2ના એક અણુનું દળ મળશે. તો આપણે એ ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરીશું, કારણ કે આગળ જતાં આપણે MKS રાશિ જે છે એનો ઉપયોગ કરવાનો આવશે. તો ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે ગુણ્યા 10⁻3 કરવું પડશે. એટલે 10⁻23 × 10⁻3 એટલે 10⁻26 કિલોગ્રામ થશે. હવે એ જે 440 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરી રહ્યો છે અને એવા આ CO2 અણુની તરંગ લંબાઈ આપણે શોધવાની છે. તો λ=h/mv. વિદ્યાર્થી મિત્રો, આપણે દ બ્રોગલીનો દ્રવ્ય તરંગ સિદ્ધાંત જેની ચર્ચા આપણે TTL લેક્ચરમાં કરેલી જ છે. તો એ દ્રવ્ય તરંગ સિદ્ધાંત પ્રમાણે ગતિશીલ કણની તરંગ લંબાઈ λ=h/mv. તો h
એટલે પ્લાન્કનો અચળાંક છે જે આપણે જાણીએ છીએ એનું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ એનો એકમ છે. આ જૂલ ઇન્ટુ સેકન્ડ, જૂલ છે એ એમકેએસ એકમ છે અને માટે આપણે આ જે CO2 ના એક અણુનું દળ જે શોધ્યું એ ગ્રામને બદલે કિલોગ્રામમાં આપણે કન્વર્ટ કર્યું. એમ એટલે CO2 ના એક અણુનું દળ છે 7.3 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ. વી એ વેગ આપણને 440 મીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે જે પણ એમકેએસ પદ્ધતિ પ્રમાણેનો જ છે. તો 10⁻34 10⁻26 આજે 10⁻34 અને 10⁻26 અંશમાં જશે તો +26 થશે. આ જવાબ 10⁻8 આવશે. પરંતુ તમે જોઈ રહ્યા છો અહીંયા 440 છે એને 10⁻1 કહેવાશે. 44 ગુણ્યા 10⁻1 એ 10⁻1 અંશમાં જશે એટલે 10⁻1 થશે અને એ રીતે 10⁻9 એ થશે. અને કેલ્ક્યુલેટર વડે જો ગણતરી કરીએ તો 6.626 ભાગ્યા 7.3 અને ભાગ્યા 44 તો એનો જે જવાબ આવશે એ 0.02063 આવશે. પોઈન્ટને આપણે બે આંકડા જમણી બાજુ ખસેડીએ તો પોઈન્ટ જમણી બાજુ જશે તો ઘાત ઘટશે, જમણી બાજુ બે આંકડા જશે તો ઘાત બે આંકડા ઘટશે એટલે -9. બે આંકડા ઘાત ઘટાડવા માટે માઇનસ એટલે કે બાદબાકી કરવી પડશે એટલે -11 થશે એટલે 2.063 ગુણ્યા 10⁻11 મીટર થશે. એટલે લેમ્ડા એટલે કે ગતિશીલ CO2 અણુ એની તરંગ લંબાઈ આપણને 2.063 ગુણ્યા 10⁻11 મીટર મળે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આશરે ગણતરી કેવી રીતે દર્શાવીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીં આ પ્રમાણે દર્શાવ્યું છે કે જેમ કે 44 ભાગ્યા 6.022 તમે જોઈ રહ્યા છો અહીંયા. તો 44 ભાગ્યા 6.022 છે એને મેં નિયરલી 44 ભાગ્યા 6 કર્યું છે. તો 44 ભાગ્યા 6 એ ભાગાકાર આપણે મેન્યુઅલી કરી લેવાનો 7.33 આવશે. 44 ભાગ્યા 6 તો મેં કીધું 7.33 આવશે. તો 6 × 42 2 વધ્યા પોઈન્ટ કરી અને અહીંયા શૂન્ય આપણે લખી શકીએ. તો 2 ની બાજુમાં શૂન્ય ઉતારીએ તો 6 × 18. હવે 2 વધશે, ફરીથી શૂન્ય ઉતારી શકીએ તો આ પ્રમાણે 7.33 આવશે. અને તમે જોઈ શકો છો કે આ જે મૂલ્યો છે લેમ્ડાના એ લેમ્ડાના મૂલ્યોમાં 6.626 ભાગ્યા 7.33 ને બદલે 7.3 લખ્યા છે અને 440 લખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો જો હું 440 લખું છું તો આ જે 10⁻34 ભાગ્યા 10⁻26 છે 10⁻34 ભાગ્યા 10⁻26 એ ગુણોત્તર 10⁻8 થશે એટલે એને આપણે એક સાઈડ રાખીએ. 10⁻8 એ આપણે લાસ્ટમાં યુઝ કરીશું. હવે તમે જોઈ શકો છો કે 6.626 ભાગ્યા 7.3 અને ભાગ્યા અથવા છેદમાં ગુણાકારમાં 440 છે. તો વિદ્યાર્થી મિત્રો આ 440 છે એને 4.4 ગુણ્યા 10⁻2 લખી દીધું છે આપણે. અને આ 6.626 એને આશરે 6.6 લખ્યું છે. હવે 6.6 ભાગ્યા 4.4 તો એને આપણે 3/2 લખી શકીએ કારણ કે 2.2 વડે આપણે એનો ભાગ ચલાવી શકીએ. 6.6 ભાગ્યા 4.4 તો આ 4.4 છે એ 2.2 ગુણ્યા 2 છે અને આ 6.6 છે એ 2.2 ગુણ્યા 3 છે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ બધી બાબતો પ્રેક્ટિસથી જ આપણને આવડશે. એટલે 2.2 2.2 કેન્સલ થશે એટલે 3/2 થશે. એ 3/2 મેં અહીં લખ્યા છે. બાકીની વસ્તુ 7.3 છે એની બદલે મેં 7 લખી દીધા છે આશરે અને 10⁻2 એઝ ઇટ ઇઝ છે. તો 3 ભાગ્યા 7×2 14 થશે. 3 ભાગ્યા 14 અને 10⁻2 છેદમાં છે એને અંશમાં 10⁻2 લખ્યા છે. 3 ભાગ્યા 14 એનું મેન્યુઅલી ભાગાકાર આપણે એકદમ ઝડપથી કરી શકીએ. 3 ભાગ્યા 14 તો પોઈન્ટ પછી 0 એટલે 0 પોઈન્ટથી કામ શરૂ થશે. 14×2 = 28. 2 વધશે, આપણે શૂન્ય ફરીથી ઉતારીએ તો 14 × 14 એટલે આશરે 0.21 એ જવાબ આવશે. એટલે 3 ભાગ્યા 14 નો જવાબ 0.21 આવ્યો. 0.21 પરંતુ 10⁻2 છે એટલે એ થશે 0.0021 એટલે એ મૂલ્ય 0.0021 થયું. અને વિદ્યાર્થી મિત્રો આ 0.0021 એને ગુણ્યા 10�8 વિચારી લઈએ અને પછી પોઈન્ટને જમણી બાજુ 3 આંકડા લાવી દઈએ એટલે 2.1 ગુણ્યા 10⁻11
થશે, કારણ કે 0.3 આંકડા જમણી બાજુ આવ્યો એટલે 8માંથી 3 હજુ બાદ કરીશું એટલે 10⁻11 થશે. તો આપણો લેમડા એ આશરે 2.1 ગુણ્યા 10⁻11 મીટરની નજીક હોવો જોઈએ. તો એ જે આશરે 2.1, તો 2.1 એટલે આ 2.063 વાળા બે મૂલ્યો છે ગુણ્યા 10⁻11, તો આ 10⁻11 છે અને આ 10⁻11 છે, એટલે આપણી માટે વિકલ્પ બી એ સાચો વિકલ્પ ગણાશે. આ પ્રમાણે આપણે પ્રેક્ટિસ કરીએ તો ઝડપથી આપણે કેલ્ક્યુલેટર વગર આપણે ગણતરી કરી શકીએ છીએ. ત્યાર પછી બીજા નંબરે એમસીક્યુ આપ્યો છે, એક ઇલેક્ટ્રોનની ગતિ શક્તિ 4.55 ગુણ્યા 10⁻25 જૂલ હોય તો તેની તરંગ લંબાઈ કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, ગતિ શક્તિ એટલે ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર આપણે જોયેલું છે, ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². તો એ આપણે આગળ જોઈ રહ્યા છીએ. હમણાં 4 ઓપ્શન તમને આપ્યા છે, એમાં તમે જોઈ શકો છો 2 ઓપ્શન એવા છે કે જેમાં સેન્ટીમીટરની અંદર તમને તરંગ લંબાઈ આપી છે અને બીજા 2 ઓપ્શન એવા છે કે જેમાં મીટરની અંદર તરંગ લંબાઈ આપી છે. તેમજ દરેક માટે 10ના ગુણાંક જે છે એની સાથે સહગુણક તરીકે 0.72 જ છે. આપણી માટે ઉકેલ તરીકે વિકલ્પ સી જે છે એ સાચો વિકલ્પ છે. તો ચાલો ગણતરી જોઈ લઈએ કે કઈ રીતે વિકલ્પ સી સાચો છે. તો મેં કહ્યું એ પ્રમાણે ગતિ ઉર્જા, ગતિ શક્તિ એટલે ગતિ ઉર્જા, એનું સૂત્ર છે 1/2 mv². તો ગતિ ઉર્જાનો સિમ્બોલ છે ઈકે, કાઇનેટિક એનર્જી. તો ઈકે બરાબર 1/2 mv². તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણે કેવી રીતે વેગને કરતા બનાવી રહ્યા છીએ. તો v² ને ત્યાં રહેવા દઈએ તો 2 છે ઈકે સાથે ગુણાકારમાં આવશે અને m ભાગાકારમાં આવશે, એટલે v² બરાબર 2 × ek/m. અને આપણે v જોઈએ, ઇલેક્ટ્રોનનો વેગ જોઈએ છે, તો આપણે આ જે રાશિ છે અથવા તો આ જે મૂલ્ય છે એનું વર્ગમૂળ લઈ લઈશું. તો વર્ગમૂળમાં 2 ગુણ્યા ઈકે ભાગ્યા m થશે. હવે આપણે કિંમતો એપ્લાય કરીએ તો 2 ગુણ્યા ઈકે નું મૂલ્ય 4.55 ગુણ્યા 10⁻25 જૂલ આપ્યું છે અને ભાગ્યા m એટલે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ વિદ્યાર્થી મિત્રો આપણને યાદ હોવું જરૂરી છે, કારણ કે ઇલેક્ટ્રોનનું દળ એ તમને આપવામાં આવશે નહીં. તો 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામમાં, કારણ કે તમને અહીં ગતિ શક્તિ એ જૂલમાં આપેલી છે. તો આપણે ઇલેક્ટ્રોનનું દળ એ mks એકમ એટલે કે કિલોગ્રામમાં લેવું જરૂરી છે. તો ઇલેક્ટ્રોનનું દળ મેં અહીં લખ્યું છે જાણકારી માટે, પણ એ આપણને યાદ હોવું જરૂરી છે. આ મૂલ્ય જે છે એ વર્ગમાં 0.999 ગુણ્યા 10⁻6 થશે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા 10⁻25/10⁻31 છે, એ મૂલ્ય 10⁻6 થશે. અને આ જે છે 2 ગુણ્યા 4.55/9.109 એ મૂલ્ય કેલ્ક્યુલેટર વડે લાવીએ તો 0.999 આવે છે. અને 0.999 ને આશરે 1 કહી શકાય, એટલે √1 × 10⁶. તો 1 ગુણાકારમાં હોય કે ન હોય કોઈ ફરક નથી પડતો, એટલે 10⁶ નું વર્ગમૂળ 10⁻³ થશે. વિદ્યાર્થી મિત્રો, આ જે 2 ગુણ્યા 4.55/9.109 છે એની માટે આપણે આશરે ગણતરી વિચારી લઈએ, જે આપણે દર્શાવેલી છે 4.55 છે એની બદલે 4.5 લઈ લઈએ આશરે, અને છેદમાં 9.109 છે એની બદલે 9 લઈ લઈએ. તો 4.55 ગુણ્યા 2 એટલે 9 થશે, 9/9 એટલે થશે 1. એટલે 1 નું વર્ગમૂળ, તો 1 નું વર્ગમૂળ 1 થશે અને 10⁶ નું વર્ગમૂળ 10⁻³ થશે. એટલે ઇલેક્ટ્રોનનો વેગ v બરાબર 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ એવો આપણને મળ્યો. અને હવે આપણે તરંગ લંબાઈ શોધવાની છે. એટલે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ મેં કહ્યું એ પ્રમાણે દ બ્રોગલી સમીકરણ, જે આપણે TTL 7માં ભણ્યા છીએ, મેં અહીં ઉલ્લેખ કર્યો છે. બાકી આગળના પ્રથમ MCQમાં પણ આપણે આ સૂત્ર જોયેલું જ છે. લેમડા ઇઝ ઇક્વલ ટુ h/mv. h નું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે, પ્લાન્ક અચળાંક. અને m એટલે ઇલેક્ટ્રોનનું દળ, જે આપણે અહીંયા ઉપર એપ્લાય કર્યું હતું એની એ જ વસ્તુ અહીંયા આપણે એપ્લાય કરીએ છીએ. v આપણે શોધ્યો વેગ 10⁻³. તો એ મૂલ્ય જે છે એમાં તમે જોઈ શકો છો કે આ 10⁻31 10⁻34 એટલે 10⁻³ થશે, અને છેદમાં 10⁻³ છે એને અંશમાં લઈ જઈએ એટલે 10⁻6 થશે. એટલે આ 10ના ઘાતાંકનો જે કંઈ મૂલ્ય આવશે એ 10⁻6 આવશે. વિદ્યાર્થી મિત્રો, આમાં ક્યાંય તમે ભૂલ કરશો તો તમને જવાબ એ હળતો ભળતો ક્યાંક મળશે, જેમ કે 10⁻6 છે,
આ 10⁻6 મીટરમાં છે, એવી રીતે 10⁻5 છે એ મીટરમાં છે, 10⁻5 સેન્ટીમીટરમાં છે. ટૂંકમાં આ પ્રકારે તમે ક્યાંક જો ભૂલ કરશો 10ના ઘાતાંકમાં તો તમને એને લગતો કોઈ ઓપ્શન પણ એ સાચો લાગશે જે વાસ્તવમાં ખોટો હશે. હવે પોઈન્ટ તમે જોઈ શકો છો 0.7274 છે, તો આપણને અહીંયા 0.72ના સંદર્ભમાં આપ્યું છે એટલે આપણે એને આશરે 0.72 ગુણ્યા 10⁻6 મીટર એવું લખી શકીએ છીએ, જે આપણને ઓપ્શન સી માં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આશરે ગણતરી જે છે મેં દર્શાવી એ પ્રમાણે કે 6.626 ભાગ્યા 9.109, તો 6.626 છે એને 6.63 ગણીએ અને ભાગ્યા 9.11 છે, કારણ કે 9ને કેન્સલ કરીએ તો આ 9ની આગળ જે શૂન્ય છે ત્યાં 1 લખી શકાય. અને અહીં જો હું 6.63 ને બદલે 6.5 વિચારું ને છેદમાં 9 વિચારું તો 6.5 ભાગ્યા 9 એનો જવાબ 0.72 સમથિંગ આવશે. આ જે 6.5 ભાગ્યા 9 છે, તો આપણે આ જે ગુણાકાર છે એ આ જે ભાગાકાર છે એ ભાગાકાર આપણે મેન્યુઅલી કરી શકીએ છીએ. 9 સિત્તા 63, પણ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પેલા 6 જ છે એટલે આપણે 0 પોઈન્ટ થશે, એટલે 0 પોઈન્ટ પછી આપણે 9 સિત્તા 63 એટલે 6.3, એટલે અહીંયા 0.2 વધ્યા અને પછી આપણે શૂન્ય ઉતારી શકીએ તો 9 દુ 18, એટલે આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે આપણને 0.72 મૂલ્ય મળશે. તો એ પ્રમાણે 0.72 મૂલ્ય મળે છે, જે આપણે આપેલા ઓપ્શન જે છે એમાં 0.72 આપણે જોઈ શકીએ છીએ. ત્રીજો MCQ છે, જો હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની બે ભિન્ન ઉર્જા સપાટી વચ્ચેનો ઉર્જા તફાવત, વિદ્યાર્થી મિત્રો બે ભિન્ન ઉર્જા સપાટીનો અર્થ થશે બે ભિન્ન કક્ષા. હવે એનો ઉર્જા તફાવત એટલે ડેલ્ટા E કહેવાશે. તો ઉર્જા તફાવત 3.209 ગુણ્યા 10⁻19 જૂલ હોય, તેમજ ઇલેક્ટ્રોન તે ઉર્જા સપાટી પૈકી ઊંચી ઉર્જા સપાટીમાંથી નીચી ઉર્જા સપાટીમાં સંક્રમણ કરતો હોય તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, અહીં ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ વિશેનો પ્રશ્ન છે. આમ તો આવૃત્તિને લગતું સૂત્ર પણ આપણે જોયેલું છે. અહીં તમને હર્ટ્ઝ એકમ આપેલો છે, કદાચ આના બદલે તમને સેકન્ડ ઇન્વર્સ એકમ પણ આપી શકે છે, પરંતુ કોઈ પણ સંજોગોમાં આપણે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખીશું કે હર્ટ્ઝ એ જ સેકન્ડ ઇન્વર્સ છે અથવા સેકન્ડ ઇન્વર્સ એ જ હર્ટ્ઝ છે. તમે જોઈ શકો છો કે અહીંયા 4.843 એટલે 4843 આ જે ડિજિટ છે એ બધી જગ્યાએ સમાન છે. અહીંયા 10ના ગુણાંક નથી, પોઈન્ટ નથી, અહીંયા 10ના ગુણાંક છે. તો આવી બાબતો જે છે એમાં આશરે ગણતરીથી જે તમારે જવાબ લાવવાનો હોય એ બહુ સરળ બને છે, કારણ કે તમે જોઈ શકો છો કે આ ડિજિટ છે એ ભિન્ન નથી. તો ઉકેલ તરીકે આપણને વિકલ્પ બી સાચો ગણાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં પણ મેં એવી સ્પષ્ટતા કરી છે કે આવૃત્તિ હંમેશા ધન હોય તેમજ તેના 10ના ઘાતાંક પણ ધન જ હોય. એટલે આ બાબતને તમે ખાસ ધ્યાનમાં રાખજો. જો તમે આ બાબતને ધ્યાનમાં રાખશો તો સૌથી પહેલી બાબત કે આવૃત્તિનું મૂલ્ય આટલું ઓછું તો ક્યારેય ન હોય. આ 4.843 એટલું ઓછું મૂલ્ય ક્યારેય ન હોય. બીજું કે આવૃત્તિનું મૂલ્ય જો આટલું ઓછું ના હોય એટલે વિકલ્પ નિવારણની રીતે આપણે વિકલ્પ એને અવગણી શકીએ છીએ. આ જે બાબતની સ્પષ્ટતા છે એ પ્રમાણે આપણે વિકલ્પ ડીને પણ અવગણી શકીએ છીએ, કારણ કે 10ની ઘાતાંક ઋણ છે. તો એ અને ડી આ બંને વિકલ્પને આપણે વિકલ્પ નિવારણ પ્રમાણે દૂર કરી શકીએ છીએ. માટે આપણી પાસે બી અને સી આ બે વિકલ્પ રહ્યા છે, જે પૈકી વિકલ્પ બી સાચો છે. સામાન્ય રીતે ક્યાંય પણ આવૃત્તિ માટે જે કંઈ મૂલ્ય હશે એની સાથે 10નો ગુણાંક આપેલો જ હશે અને એની જે ઘાતાંક હશે એ ઘાતાંક એ ધન હોય એવું જરૂરી છે. સો ધેટ કે વિકલ્પ નિવારણ પ્રમાણે વિકલ્પ સીને પણ આપણે નિવારી શકીએ છીએ અને તેથી વિકલ્પ બી આપણા માટે સાચો વિકલ્પ રહેશે. પરંતુ આપણે ગણતરીથી જોઈએ. હું ક્યાંક ક્યાંક આવો ઉલ્લેખ કરું છું કે આપણે જેડબલઈ નીટના TTL લેક્ચરમાં ક્યાંક ઉલ્લેખ કરીએ છીએ કે ભાઈ આ પ્રમાણે, જેમ કે અહીં કર્યો છે TTL 6 મુજબ બે ભિન્ન ઉર્જા સપાટી વચ્ચેનો ઉર્જા તફાવત એ જ ઇલેક્ટ્રોનની સંક્રમણ ઉર્જા કહેવાય.
જેને આપણે ડેલ્ટા ઈ તરીકે દર્શાવ્યું છે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આથી સંક્રમણથી ઉદ્ભવતા વિકિરણની આવૃત્તિ ન્યુ બરાબર ડેલ્ટા ઈ અપોન એચ થશે, કારણ કે આવૃત્તિને કરતા બનાવીએ તો એચ એટલે કે પ્લાન્કનો અચળાંક એ ડેલ્ટા ઈના છેદમાં જશે. ડેલ્ટા ઈનું મૂલ્ય એ આપણને 3.209 ગુણ્યા 10⁻19 જૂલ આપેલું છે, અને પ્લાન્ક અચળાંકનું મૂલ્ય એ આપણને યાદ હોવું જરૂરી છે, 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ જૂલ કેન્સલ થશે એટલે ન્યુ એટલે કે આવૃત્તિ એ પ્રતિ સેકન્ડમાં મળશે. તો તમે જોઈ શકો છો કે 10⁻19 અને છેદમાં 10⁻34 છે, અંશમાં જશે એટલે -19 પ્લસ 34, જેનું મૂલ્ય થશે +15 એટલે 10⁻15 થશે. 3.209 ભાગ્યા 6.626 કેલ્ક્યુલેટર વડે આનો જવાબ આવશે 0.4843. વિદ્યાર્થી મિત્રો, આ 0.4843 જે છે એને આપણે નિયરલી 0.5 લખી શકીએ, પણ એમ છતાં 0.5 એટલે આ કેન્સલ થશે, 8ને કેન્સલ કરીએ તો આ જે 4 છે એની બદલે 5 લખી શકાય, એટલે 0.5 છે એને આપણે 0.50 પણ કહી શકીએ છીએ. પરંતુ આપણે એવું જોઈ રહ્યા છીએ કે 0.4843 છે એ વાસ્તવમાં 0.50 કરતાં નાનું મૂલ્ય છે. તો આપણે આશરે ગણતરીથી આ બાબતને સમજી શકીએ છીએ. તો જોઈએ આગળ. તો પોઈન્ટ છે એને જમણી બાજુ ખસેડીએ તો 4.843 થશે. પોઈન્ટ જમણી બાજુ ખસે તો ઘાત ઘટે, તો એક આંકડો જમણી બાજુ ખસ્યું તો 10⁻15 છે, -1 કરીએ એટલે 10⁻14 થશે, જે આપણને વિકલ્પ બી માં જોવા મળે છે. 4.843 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સને જ હર્ટ્ઝ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આશરે ગણતરી જે છે એ આશરે ગણતરી આ પ્રમાણે દર્શાવીએ છીએ. તમે જોઈ શકો છો અહીં આપણે આશરે ગણતરી દર્શાવીએ છીએ ધ્યાનથી કે 3.209 છે ભાગ્યા 6.626 છે. તો મેં 3.209 ને આશરે 3.2 લખ્યું છે, અને 6.626 છે એને મેં 6.4 લખ્યું છે. એટલે 6.626 કરતાં 6.4 ઓછા છે, એટલે મેં છેદ ઘટાડ્યો 6.626 એટલે 6.6 વિચારો તો 6.4 લખ્યું. 3.2 ભાગ્યા 6.4 એ આશરે 1/2 થયો. મીન્સ કે આના માટે તો 1/2 જ થયો, પણ આના સાપેક્ષમાં આશરે 1/2, જેને 0.50 કહેવાય. હવે જો આપણે છેદ ઘટાડીએ છીએ એટલે કે 6.4 એ 6.6 કરતાં નાના છે, તો આ મૂલ્ય જે છે એ વાસ્તવમાં આપણને મોટું મળ્યું, એટલે આપણને જે આવૃત્તિ મળશે એ આવૃત્તિ 0.50 કરતાં નાની મળશે, એટલે કે 0.4843 મળશે. એટલે આપણે આશરે ગણતરીથી વિચારીએ, અહીં તો બધા જે ડિજિટ આપ્યા છે એ બધા ડિજિટ એક સમાન જ છે, તમે જોઈ શકો છો. પરંતુ જો જુદા જુદા આપ્યા હોય તો આપણે આશરે ગણતરીથી આ પ્રમાણે એનો ઉકેલ લાવી શકીએ છીએ. ત્યાર પછીનો MCQ છે 4થા નંબરે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી કક્ષામાં ભ્રમણ કરતા હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા -E હોય તો બીજી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા નીચેના પૈકી કઈ હોય? તમે અહીં જોઈ શકો છો કે 4 વિકલ્પ આપ્યા છે, જે પૈકી 2 વિકલ્પ એ ધન છે અને બીજા 2 વિકલ્પ ઋણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ફરીથી પ્રશ્નને ધ્યાનથી વાંચી લો. ત્રીજી કક્ષામાં ભ્રમણ કરતા હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા -E છે, તો બીજી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા નીચેના પૈકી કઈ હોય? તો યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, ત્રીજી કક્ષાની સાપેક્ષે બીજી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા n બરાબર 2 n બરાબર 3. કેન્દ્ર તરફ જઈએ એમ ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે, તો -E છે, તો આ બંને માઇનસ છે અને એ -E કરતા ઓછું મૂલ્ય જ છે. જ્યારે આ બંને છે એ -E કરતા મોટું મૂલ્ય છે, એટલે આ ક્યારેય શક્ય નથી. એટલે A અને C વિકલ્પ નિવારણની રીતે આપણે એને દૂર કરી શકીએ છીએ. ઉકેલ તરીકે આપણને વિકલ્પ B એ સાચો વિકલ્પ આપ્યો છે. કેવી રીતે એ આપણે જોઈ લઈએ આગળ. તો મેં અહીં ઉલ્લેખ કર્યો છે કે આપણે JEE નીટના TTL 5માં n કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું જે સમીકરણ દર્શાવ્યું છે En બરાબર -RH/n². વિદ્યાર્થી મિત્રો, નીલ બોરના પરમાણુ નમૂનામાં આપણે n કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું જે સૂત્ર છે આ એ જ સૂત્ર છે.
રીડબર્ગ અચળાંકનું મૂલ્ય એ આપણને યાદ હોવું જોઈએ, પરંતુ અહીં આપણે રીડબર્ગ અચળાંકના મૂલ્યને અહીંયા એપ્લાય કરવાની જરૂર રહેતી નથી. n બરાબર 3 એટલે ત્રીજી કક્ષાને એપ્લાય કરીએ તો En બરાબર આપણે E3 લખીશું, અને એ જે ત્રીજી કક્ષામાં જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરી રહ્યો છે એની માટેની ઉર્જા આપણને -E અહીં આપેલી છે, એટલે મેં -E લખ્યું છે. તો En ના સ્થાને E3 લખું અને એ મૂલ્ય -E છે, એટલે મેં અહીં -E લખ્યું છે, ઇઝ ઇક્વલ ટુ -RH/3², કારણ કે n બરાબર 3 ત્રીજી કક્ષા, 3 નો વર્ગ 9 થશે, 9 ને અહીંયા ગુણાકારમાં લઈ લઈએ તો રીડબર્ગ અચળાંક -RH એનું મૂલ્ય -9E થશે. હવે એ -9E રીડબર્ગ અચળાંકનું મૂલ્ય આપણે બીજી કક્ષા માટે ઉપયોગમાં લઈશું. તો અહીં લખ્યું છે બીજી કક્ષા માટે, એટલે કે n બરાબર 2 હોવાથી ઇલેક્ટ્રોનની ઉર્જા એને E2 તરીકે દર્શાવીશું, ઇઝ ઇક્વલ ટુ સૂત્રમાં -RH/n², તો n² નું મૂલ્ય 2 નો વર્ગ 4, -RH ને બદલે લખીશું -9E, તો 9/4 જેને 2.25 કહેવાશે, ભાગાકાર આપણે જાતે કરી શકીએ છીએ, -2.25E થશે, અને -2.25E મૂલ્ય આપણને વિકલ્પ બી માં આપેલું છે. ઉપરાંત એ -E કરતા નાનું મૂલ્ય છે, એટલે કે જેમ જેમ કક્ષાનો ક્રમ ઘટશે એમ ઇલેક્ટ્રોનની ઉર્જા પણ ઘટશે. 5મા નંબરનો MCQ આપ્યો છે, 100 વોટનો બલ્બ 100 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું ઉત્સર્જન કરે છે, તો બલ્બમાંથી પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા ગણો. વિદ્યાર્થી મિત્રો, પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા જો આપણે ગણવી હોય તો પ્રતિ સેકન્ડ આ 100 વોટ ઉર્જાને સમતુલ્ય કેટલા ફોટોન થાય એ આપણે શોધવું પડે, અને એના માટે આપણે આપેલી તરંગ લંબાઈને અનુરૂપ ફોટોનની ઉર્જા શોધવી પડે. આપણને 4 વિકલ્પ આપ્યા છે, તમે જોઈ શકો છો. 4 વિકલ્પ પૈકી C અને D વિકલ્પ માટે આ ડિજિટ 1.987 1.987 સમાન છે, ખાલી 10ની ઘાતાંક છે એ ભિન્ન છે. A અને B વિકલ્પ છે એમાં આપણને ડિજિટ જુદા જુદા આપ્યા છે. ટૂંકમાં 4 વિકલ્પો જે છે એ 4 વિકલ્પોમાં આપણને 3 ભિન્ન પ્રકારના ડિજિટ આપ્યા છે. તો ઉકેલ તરીકે વિકલ્પ B એ સાચો ગણાવવામાં આવ્યો છે. આપણે ગણતરી જોઈએ કઈ રીતે. તરંગ લંબાઈ લેમ્ડાનું મૂલ્ય 100 નેનોમીટર છે. નેનોમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરીશું, કારણ કે આગળ જતાં આપણે MKS પદ્ધતિના જ મૂલ્યોનો ઉપયોગ કરીશું. એટલે 100 × 10⁻9 એને 10⁻7 મીટર કહેવાશે. આપણે JEE નીટના આ ચેપ્ટરના TTL 4માં ફોટોનની ઉર્જા E=hc/λ એનો ઉલ્લેખ કરેલો છે. Hનું મૂલ્ય તો 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા C એટલે કે પ્રકાશ કહેતા ફોટોન અથવા તો પ્રકાશ કહેતા વિકિરણ, તો એની જે ગતિ અથવા એનો જે વેગ છે એ C તરીકે દર્શાવેલો છે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એ મૂલ્ય આપણે યાદ રાખવું જરૂરી છે. 10⁻7 એ ફોટોનની તરંગ લંબાઈ છે જે આપણને અહીં આપેલી છે. નેનોમીટરમાં પણ આપણે કન્વર્ટ કરીને મીટરમાં લાવેલા છીએ. તો આપણને આ 10⁻34 10⁸ ને 10/10⁻7, તો 10⁻34 વત્તા 8, અને આ છેદમાં -7 છે, અંશમાં આવશે તો +7 થશે. આ થયા +15, -34 + 15 એટલે થશે -19, તો 10⁻19 જૂલ, અને 6.626 × 3 એનું મૂલ્ય 19.878. તો વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટને ડાબી બાજુ એક આંકડો લઈએ તો 1.988, 8ને કેન્સલ કરીને 7ના બદલે 8 લખી દીધો છે. 1.988 ગુણ્યા, હવે પોઈન્ટ જો ડાબી બાજુ ખસશે, દશાંશચિહ્ન ડાબી બાજુ જેટલા આંકડા ખસશે એટલી 10ની ઘાત વધશે. તો ડાબી બાજુ તમે જોઈ શકો છો એક જ આંકડો ખસે છે, તો -19 છે. ઘાત વધવી એટલે એક આંકડો વધશે, એટલે 19 + 1 એટલે -18 થશે. એટલે એ પ્રમાણે ફોટોનની ઉર્જા 1.988 × 10⁻18 જૂલ આવશે. મેં અહીં પ્રતિ ફોટોન લખ્યું છે કારણ કે આ એક ફોટોનની ઉર્જા છે. હવે 1 વોટ, તો 1 વોટ ઉર્જા એટલે 1 જૂલ પ્રતિ સેકન્ડ ઉર્જા. એટલે કે જો ઉર્જા સ્ત્રોતમાંથી પ્રતિ સેકન્ડ 1 જૂલ ઉર્જાનું ઉત્સર્જન થતું હોય તો એ ઉર્જા સ્ત્રોત
ની ક્ષમતા 1 વોટ છે એવું કહેવાય. અહીં આપણને 100 વોટ આપ્યું છે એટલે 100 વોટ બરાબર 100 જૂલ પ્રતિ સેકન્ડ. અર્થ કે 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જાનું ઉત્સર્જન કરી શકે એટલા ફોટોનની સંખ્યા આપણે જોઈએ. તો હવે 1 સેકન્ડમાં આટલી ઉર્જા ઉત્પન્ન કરે તો 1 ફોટોન છે. તો આટલી ઉર્જા ઉત્પન્ન કરવા માટે કેટલા ફોટોન, એવી ત્રિરાશીનો ઉપયોગ કરીએ તો લખ્યું છે 1.988 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ સેકન્ડ. આપણે અહીંયા પ્રતિ સેકન્ડ લખ્યું નથી, પણ પ્રતિ સેકન્ડના જ અર્થમાં આપણે વિચારી રહ્યા છીએ કે જો પ્રતિ સેકન્ડ 1.988 ગુણ્યા 10⁻18 જૂલ ઉર્જા ઉત્પન્ન થતી હોય એનો અર્થ 1 ફોટોન ઉત્પન્ન થતો હોય. પરંતુ અહીં પ્રતિ સેકન્ડ 100 જૂલ ઉર્જા ઉત્પન્ન થાય છે તો કેટલા ફોટોન ઉત્સર્જિત થતા હોય? તો 100 ગુણ્યા 1 ભાગ્યા 1.988 ગુણ્યા 10⁻18 એવું થશે. એટલે ફોટોનની સંખ્યા પ્રતિ સેકન્ડ જે છે એ આપણને આ મૂલ્ય દર્શાવશે. તો એ મૂલ્ય મળે છે 50.327 ગુણ્યા 10⁻18. તો પોઈન્ટ ડાબી બાજુ ખસેડીએ તો તો 1 ઘાત વધશે, કારણ કે પોઈન્ટ 1 આંકડો ડાબી બાજુ ખસે છે એટલે 5.0327 ગુણ્યા 10⁻19. તો આ 5.032 ગુણ્યા 10⁻19 એ મૂલ્ય એ આપણને વિકલ્પ બી માં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ગણતરી છે બરોબર, એની આશરે ગણતરી આપણે આ પ્રકારે દર્શાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો અહીં કે સૌથી પહેલા આપણે અહીંયા 6.626 ગુણ્યા 3 જે છે તો એ 6.626 ગુણ્યા 3 આ 6 ને આપણે કેન્સલ કરીએ તો 2 ના બદલે 3 લખી શકીએ. એટલે 6.63 ગુણ્યા 3 કરીએ તો એ જવાબ આશરે 20 આવશે. મેન્યુઅલી ગણતરી પણ કરી શકાય છે, પણ એ જવાબ આશરે 20 લઈ શકીએ છીએ. તમે આને મેન્યુઅલી ગણતરી કરવાનો પ્રયત્ન જાતે કરો અને એ જવાબ જે કંઈ આવશે એ 20ની બિલકુલ નજીક આવશે. અને એ જે 20 છે એ આપણે આ 1.988 ને બદલે એપ્લાય કરીએ તો 1.988 એના બદલે આપણે એને 2.0 એપ્લાય કરી શકીએ. અને 2.0 ગુણ્યા 10⁻18 તમે જોઈ શકો છો અહીં 1.988 છે ગુણ્યા 10⁻18 એની બદલે જો હું 2 ગુણ્યા 10⁻18 કરું તો એ 100 ભાગ્યા 2 થશે. એટલે ફોટોનની સંખ્યા 100 ભાગ્યા 1.988 ને બદલે 100 ભાગ્યા 2 કરીએ તો 50 આવશે. અર્થ કે આપણને આ સ્થાને 50.327 ગુણ્યા 10⁻18 મળ્યું, એના બદલે 50 ગુણ્યા 10⁻18 એ મળે. તો 50 ગુણ્યા 10⁻18 પછી તમે પોઈન્ટ ડાબી બાજુ લાવો તો 5.0, તો 5.0 નજીક એ ઓપ્શન બી જ છે. અને તેથી આપણા માટે વિકલ્પ બી એ સાચો વિકલ્પ રહેશે. ત્યારબાદ 6 નંબરનો MCQ છે 7600 એંગસ્ટ્રોમ તરંગલંબાઈ ધરાવતા વિકિરણની ઉર્જા કેટલા કિલો કેલરી પ્રતિ મોલ હશે? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પરથી જ ખબર પડવી જરૂરી છે કે આપણને 1 મોલ વિકિરણ એટલે કે ફોટોનની ઉર્જા પૂછી છે અને કિલો કેલરી એકમમાં પૂછી છે. તો સામાન્ય રીતે આપણે પ્લાન્ક અચળાંકના મૂલ્યનો ઉપયોગ કરીને જે ઉર્જા મેળવીશું એ જૂલ એકમમાં મળશે. જૂલને આપણે કિલો જૂલમાં કન્વર્ટ કરવી પડે અને પછી આપણે એને કિલો કેલરી એકમમાં કન્વર્ટ કરવી પડે તો આપણને આનો સાચો જવાબ મળી શકે છે. 4 વિકલ્પ તમને આપ્યા છે, તમે જોઈ શકો છો કે 4 વિકલ્પમાં જુદા જુદા મૂલ્યો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જ્યારે 4 ઓપ્શન હોય ત્યારે આપણને આશરે ગણતરી ખૂબ જ ઉપયોગી નીવડે છે. તો ઉકેલ તરીકે આપણને વિકલ્પ ડી એ સાચો ગણાવ્યો છે. આપણે આગળ વધીએ. લેમડાનું મૂલ્ય 7600 એંગસ્ટ્રોમ છે. એંગસ્ટ્રોમને મીટરમાં કન્વર્ટ કરવા માટે -10⁻10 વડે ગુણવા પડે. તમે જોઈ શકો છો 7600 છે, 76 ગુણ્યા 10⁻2 કહેવાય અને આ 10⁻10 છે એટલે એને 76 ગુણ્યા 10⁻8 મીટર કહેવાશે. પ્રતિ મોલ વિકિરણ એટલે કે ફોટોનની ઉર્જા એનું સૂત્ર આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ, જેને Ne કહેવાશે = hc/λ × Na. એટલે એવોગેડ્રો આંક છે. hc/λ એ પ્રતિ ફોટોન ઉર્જા દર્શાવે છે અને જો એને એવોગેડ્રો આંક વડે ગુણી દેવામાં આવે તો એ પ્રતિ મોલ ફોટોન ઉર્જા માટેનું સૂત્ર થશે. h નું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻34, c એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, Na એટલે એવોગેડ્રો આંક જેનું મૂલ્ય 6.022 ગુણ્યા 10⁻23 પ્રતિ મોલ છે. છેદમાં
લેમડાનું મૂલ્ય જે આપણે અહીંયા 76 × 10⁻8 મીટર જે મળ્યું એ છે. વાસ્તવમાં એ એંગસ્ટ્રોમમાં આપ્યું છે, પણ આપણે મીટરમાં મેળવ્યું છે. તો આજે 10⁻34, 10⁸, 10⁻23 અને છેદમાં 10⁻8 આ જે 10ના ઘાતાંક જે છે એનું સાદુરૂપ આવશે 10⁵. હાઉ ઇઝ ઇટ? તો -34 અંશમાં છે, +8 પણ અંશમાં છે, +23 પણ અંશમાં છે, છેદમાં 10⁻8 છે, અંશમાં આવશે તો એ +8 થઈ જશે. તો આ પ્રમાણે આપણે જોઈએ તો 10⁻34 અને આ જે સરવાળો છે 8 ને 8 16, 16 ને 23 એ થશે 39. 23 + 16 એ 39 થશે. 39 - 34 એટલે 5 થશે. વિદ્યાર્થી મિત્રો, આવી જે સરવાળા બાદબાકીની જે ક્રિયાઓ છે એ પણ તમે ઝડપથી અને એકદમ ચોક્કસ કરી શકો, એના માટે પ્રેક્ટિસ જ જરૂરી છે. તો 10⁵ જૂલ પ્રતિ મોલ આવ્યું. હવે 10⁵ જે છે જૂલ છે, પરંતુ જો કિલો જૂલમાં કન્વર્ટ કરવું હોય તો ગુણ્યા 10⁻³ કરવી પડશે. તો 5માંથી 3 બાદ થશે એટલે 10⁵ પણ જૂલને બદલે એકમ આવશે કિલો જૂલ પ્રતિ મોલ. તો 1.575 × 10⁵ કિલો જૂલ પ્રતિ મોલ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે કિલો કેલરી એકમમાં જોઈએ છીએ, કિલો જૂલ તો છે જ, તો જૂલને આપણે કેલરીમાં કન્વર્ટ કરવું પડે. આપણે આ સંબંધ જાણતા હોવા જોઈએ, જેની ચર્ચા પણ આપણે કરેલી છે. 4.184 જૂલ બરાબર 1 કેલરી. માટે પ્રતિમોલ વિકિરણની ઉર્જા જે આપણને કિલો જૂલમાં મળેલી છે એને કિલો કેલરીમાં મેળવવા માટે આ મૂલ્યને 4.184 વડે ભાગવું પડે. તો પ્રતિમોલ વિકિરણની ઉર્જા Ne બરાબર જે મૂલ્ય આપણને કિલો જૂલ એકમમાં મળ્યું છે 1.575 × 10⁵, એને 4.184 વડે ભાગીએ એટલે કિલો કેલરી પ્રતિ મોલ થઈ જશે. જે મૂલ્ય આપણને 0.37645 × 10⁵ મળે છે. પોઈન્ટને જમણી બાજુ 2 આંકડા ખસેડીએ તો 37.645 કિલો જૂલ મળશે, જે આપણને અહીં આપ્યા પ્રમાણે 37.64 છે. તો Ne એટલે કે પ્રતિ મોલ કિલો કેલરીમાં ઉર્જાનું મૂલ્ય 37.64 કિલો કેલરી થશે. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે MCQની ગણતરી કરી એમાં આશરે ગણતરી કઈ રીતે થઈ શકે તો તમે જોઈ શકો છો. આશરે ગણતરી માટે મેં અહીં દર્શાવ્યું છે કે 6.626 × 3 × 6.022 ભાગ્યા 76, કારણ કે 10ના ઘાતાંક છે એ 10⁵ તરીકે આપણને મળી ગયું છે. પરંતુ તમે જુઓ કે આ જે બધી બાબત છે એમાં આશરે 6.626 છે એને મેં 6.5 લીધા છે, ગુણ્યા 3 ગુણ્યા 6.022 છે એને 6 લીધા છે, અને ભાગ્યા 76 એઝ ઇટ ઇઝ. તો 76 છેદમાં છે અને 6 અંશમાં છે. અંશ છે એ છેદના છેદમાં આવે તો હું 76ના છેદમાં હું આ 6 લખી શકું. તો એ 76/6 જે છે એનો આશરે જવાબ 13 થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, એ ભાગાકાર પણ તમે એકદમ ઝડપથી કરી શકવા જોઈએ. 6 × 6 1. હવે આમ જો આ પ્રમાણે આપણે આગળ વધીએ તો 6 × 2 = 12 થશે, 4 વધશે, પોઈન્ટ પછી 0 પોઈન્ટ, તો 6 × 36, 4 વધશે, આ પ્રમાણે 0 આવશે, ફરીથી 6 × 36, તો 12.66 આપણને જે જવાબ મળે આ 12.66 ને આપણે નિયરલી 13 તરીકે વિચારી શકીએ. તો આ જે છે એને મેં છેદમાં 13 લખ્યા. હવે ઉપર 6.5 × 3 એઝ ઇટ ઇઝ છે. હવે 6.5 ભાગ્યા 13 તો એનું મૂલ્ય 1/2 થશે. 6.5 ભાગ્યા 13. વિદ્યાર્થી મિત્રો, તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને ખ્યાલ આવશે કે કેમ આ મૂલ્ય 1/2 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, 13 છે એ 6.5ના બમણા છે, તો આપણે એને 1/2 લખી શકીએ. તો છેદમાં 2 લખ્યા અને 3 એઝ ઇટ ઇઝ લખ્યા. 3/2 એટલે 1.5. તો તમે જુઓ એનીનું આપણને જે કિલો જૂલમાં મૂલ્ય મળ્યું એ 1.5, તો અહીંયા 1.575 છે, આપણે 1.5 લખ્યું. પણ આપણો જે એની છે એ 1.5 કરતાં મોટો મળશે, કારણ કે આપણે અંશ છે એ અંશને ઘટાડીને 6.626 ને બદલે 6.5 કર્યો છે.
આ 6.022 છે એને બદલે 6 કર્યા છે, એટલે અંશ ઘટાડ્યો છે, એટલે આપણને જે મૂલ્ય મળ્યું છે એના કરતાં એનું મૂલ્ય મોટું મળવું જોઈએ, બરાબર છે. ત્યાર પછી કેલરી એકમમાં કન્વર્ટ કરવા માટે આપણે આગળ વધીએ. 1.5 આપણને જવાબ મળ્યો છે, છેદમાં 4.184 વડે ભાગવાની વાત છે, પરંતુ 4.184 ને બદલે 4 લઈએ તો 1.5 ભાગ્યા 4 એ મૂલ્ય 3/8 થશે. આ ગુણોત્તર એ 3/8 થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આ 3/8 કેવી રીતે થાય તો એ પણ તમે જાતે પ્રેક્ટિસ કરો. 1.5 ભાગ્યા 4, હવે આ 1.5 છે એને 0.5 ગુણ્યા 3 કહી શકાય, અને આ 4 છે એને 0.5 ગુણ્યા 8 કહી શકાય. તો 0.5 કેન્સલ થશે એટલે 3/8 એ રીતે આવશે. તો આ 3/8 છે, 3/8 ગુણોત્તર છે એ 0.375 આવે એવું તમે યાદ રાખી લો. આવા અનેક ગુણોત્તરોને તમે યાદ રાખશો તો સરળ રહેશે. તો 0.375, તો 0.375 ગુણ્યા 10⁻2 જે અહીં છે એ જ, તો પોઈન્ટ જમણી બાજુ 2 આંકડા ખસી જશે, ગુણાકારમાં 100 કહી શકાય, એટલે 37.5. તો આપણું મૂલ્ય એ 37.5 થી નજીક હોવું જોઈએ. તો તમે જોઈ શકો છો 4 ઓપ્શન પૈકી ઓપ્શન ડી ની અંદર જ એ મૂલ્ય 37.64 આપેલું છે. ત્યાર પછી 7મો MCQ છે. 1 કિલોગ્રામ દળ ધરાવતા દડાની ગતિ ઉર્જા 0.5 જૂલ છે, તો તેની તરંગ લંબાઈ કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, ફરીથી ગતિ ઉર્જા વાળો MCQ છે. તો આપણે અગાઉ જે બીજા MCQ ની અંદર ચર્ચા કરી એ જ પ્રકારની ચર્ચા અહીં થશે. તમને 4 વિકલ્પ આપ્યા છે, જે પૈકી 2 વિકલ્પમાં મીટર એકમ આપ્યો છે અને અન્ય એક વિકલ્પમાં સેન્ટીમીટર, અને છેલ્લા વિકલ્પમાં એંગસ્ટ્રોમ એકમ આપ્યો છે. આગળ વધીએ. ઉકેલ તરીકે આપણને વિકલ્પ એ સાચો વિકલ્પ ગણાવેલો છે. મેં હમણાં જ કીધું કે MCQ 2 મુજબની ચર્ચા થશે. MCQ 2માં આપણે આ સૂત્ર જોયેલું છે, ડાયરેક્ટ લઈ લઈએ છીએ કે દડાનો વેગ v બરાબર √2 × EK/m. વિદ્યાર્થી મિત્રો, આ EK છે એ ગતિ ઉર્જા છે, જે તમને 0.5 જૂલ આપેલી છે. m દડાનું દળ છે 1 કિલોગ્રામ આપેલું છે, અને બંને એકમો MKS પદ્ધતિના જ છે, એટલે આપણે સીધા જ લાગુ પાડી શકીએ છીએ. તો લાગુ પાડી દઈએ. સૂત્રમાં 2 છે એઝ ઇટ ઇઝ. EKનું મૂલ્ય 0.5 જૂલ છે, m દડાનું દળ 1 કિલોગ્રામ આપેલું જ છે, તો એ મૂલ્ય થશે 1, કારણ કે 0.5 ગુણ્યા 2 એટલે આ જવાબ 1 થયો. 1/1 નો જવાબ 1 થશે, અને વર્ગમૂળ લઈએ તો પણ 1 જ રહેશે. તો દડાનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ મૂલ્યો આપણે MKS પદ્ધતિના લાગુ પાડીએ ત્યારે વેગનું મૂલ્ય એ MKS પદ્ધતિ પ્રમાણે મીટર પ્રતિ સેકન્ડ જ મળશે. આથી દડાની તરંગ લંબાઈ લેમડા, તો આ આપણે દ બ્રોગલીનું સમીકરણ યુઝ કરી રહ્યા છીએ, જે આપણે અગાઉ કર્યું હતું એ જ. તો h/mv, તો h નું મૂલ્ય 6.624 × 10⁻34 છેદમાં દડાનું દળ 1 કિલોગ્રામ, દડાનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ, એટલે છેદમાં 1 × 1 નો મતલબ 1 જ રહેશે, એટલે લેમડાનું મૂલ્ય 6.624 × 10⁻34 મીટરમાં જવાબ આવશે, કારણ કે મૂલ્યો આપણે MKS પદ્ધતિના એપ્લાય કર્યા છે. તો આ વિકલ્પ જે છે એ આપણને વિકલ્પ એની અંદર આ મૂલ્ય જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આશરે ગણતરીની જરૂર જ નથી, કારણ કે બધું એકદમ શાર્પ છે. 0.5 ગુણ્યા 2 એટલે 1 થાય, ત્યાં આશરે ગણતરીની જરૂર નથી. અહીંયા પણ ભાગાકારમાં 6.624 ભાગ્યા 1 જ છે. ત્યારબાદ 8મો MCQ છે. H પરમાણુના ઇલેક્ટ્રોનનું ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ થાય ત્યારે ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ કેટલા હર્ટ્ઝ હશે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો MCQ આપણે આગળ સોલ્વ કર્યો જ છે. 3જા નંબરનો MCQ જે છે આપણે આ MCQ લેક્ચરની અંદર આપણે સોલ્વ કર્યો, એમાં પણ આવૃત્તિ શોધવાની હતી, પરંતુ ત્યાં તમને ઉર્જા આપી દેવામાં આવેલી. અહીં તમને ઉર્જા આપેલી નથી, પરંતુ ડાયરેક્ટ આપણે આવૃત્તિ શોધવાની છે. તો તમે જોઈ શકો છો 4 ઓપ્શન તમને આપેલા છે. આવૃત્તિનું એકમ તો હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ જ છે. 4 ઓપ્શન જે આપેલા છે એમાં તમે જોઈ શકો છો જે 4 આંકડાઓ છે 6, 1, 6, 8 એ બધી જગ્યાએ સમાન છે, એટલે આશરે ગણતરીથી તમારે જે 6, 1, 6, 8 જે છે, બરાબર છે, એને સરળતાથી લાવી શકાશે. જો 4 અલગ અલગ વિકલ્પો હોય તો આપણે પ્રોબ્લેમ થાય, વધારે ધ્યાન રાખવું પડે. પરંતુ અહીં 4 જે વિકલ્પો છે એની અંદર જે 4 આંકડાઓ આપ્યા છે એ સમાન છે. 10ની ઘાતાંક પણ 3 જગ્યાએ સમાન છે, 1 જગ્યાએ અલગ છે. તો આગળ વધીએ. ઉકેલ તરીકે વિકલ્પ A ને સાચો ગણાવેલો છે. તો કઈ રીતે?
તો TTL 6માં આપણે વિકિરણની આવૃત્તિનું સૂત્ર ન્યુ ઇઝ ઇક્વલ ટુ 3.29 ઇન્ટુ 10⁻15 કૌંસમાં 1/ni² માઇનસ 1/nf². હવે તમે જુઓ 1/ni, ni એટલે પ્રારંભિક કક્ષા, તો પ્રારંભિક કક્ષા ચોથી છે, તો ni બરાબર 4, અને nf એ અંતિમ કક્ષા, એટલે ચોથી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવ્યો છે, એટલે બીજી કક્ષા એની માટે અંતિમ કક્ષા કહેવાશે, એટલે nf બરાબર 2. તો આપણે એપ્લાય કરીએ 1/4² માઇનસ 1/2², 1/4 એટલે 1/16 થશે, 1/2 એટલે 1/4 થશે. વિદ્યાર્થી મિત્રો 1/16 માઇનસ 1/4, તો આની ગણતરી આપણે કરીએ 1/16 માઇનસ 1/4, તો આનો લસા થશે 16. તો અહીંયા 16 વડે ગુણીએ, અહીંયા 16 વડે ગુણીએ, તો આ 16 કેન્સલ થઈ જશે એટલે 1 થશે, અને આ જે છે એ 4 વડે ભાગ ચાલશે એટલે -4 થશે, ઇઝ ઇક્વલ ટુ -3/16 થશે. તો -3/16 વિદ્યાર્થી મિત્રો 3.29 ભાગ્યા 16, અને જે જવાબ આવે એને ગુણ્યા 3 કરીએ તો કેલ્ક્યુલેટરથી એ મૂલ્ય મળશે -0.6168. માઇનસ નિશાની જે છે એની નોંધ મેં લખી છે કે ઋણ નિશાની એ વિકિરણનું ઉત્સર્જન દર્શાવે છે, બાકી આવૃત્તિ તો હંમેશા ધન જ મળશે. એટલે આવૃત્તિ માટે આ ઋણ નિશાની ઋણ આવૃત્તિ દર્શાવે છે એવી વાત નથી. જો વિકિરણનું ઉત્સર્જન થતું હોય તો ઋણ નિશાની મળશે, અને વિકિરણનું શોષણ થતું હોય તો એ ધન નિશાની મળશે. આટલો જ ફરક છે. એટલે નિશાની એ આવૃત્તિના મૂલ્ય સાથે છે, પણ એ ઉત્સર્જન કે શોષણને રજૂ કરે છે. તો આપણે પોઈન્ટને જમણી બાજુ એક આંકડો ખસેડીએ, તો જમણી બાજુ ખસશે તો ઘાત ઘટશે, એટલે 15માંથી 1 બાદ થાય એટલે ઘાત 14 થશે. ઋણ નિશાની અહીંયા ઓપ્શનમાં આપી નથી, પણ પ્રશ્નની અંદર ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ, એટલે ઉત્સર્જિત શબ્દ જે આપ્યો છે એના અનુસંધાનમાં અહીંયા જે આવૃત્તિ છે એ આપણને ઋણ મળી છે. હવે આ જે આપણે 3.29 ગુણ્યા 3/16 એની જે આશરે ગણતરી જે છે એ આશરે ગણતરી આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. તમે જોઈ શકો છો કે 3.29 કૌંસમાં -3/16 લખ્યું છે, જે અહીં આપણે લખેલું છે એ પ્રમાણે. તો 3.29 ને મેં 3.2 લીધા છે આશરે. 3/16, 16 × 32 એટલે 0.2 ગુણ્યા 3 એટલે એ 0.6 થશે, અને 0.6 ની નજીકનો જવાબ જે છે, પરંતુ આપણને ન્યૂ છે એ 0.6 કરતાં મોટું મળશે, કારણ કે આપણે 3.29 ને બદલે 3.2 લીધા છે, એટલે નાનું મૂલ્ય લઈએ તો નાનો જવાબ મળે, પણ 3.2 થી મોટું મૂલ્ય છે એટલે 0.6 જે છે એનાથી મોટી આવૃત્તિ આપણને મળશે. તો 0.6 થી મોટી આવૃત્તિ એટલે 6.168 એ પ્રકારની આપણને આવૃત્તિ મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.